થેલો લઈ લીધો સીધા ભાઈ હે ને હવે હાંજ પડવા આવી ને જુનાગઢ હે ને ગરમી નહીં થાય બાકી કેવી ગરમી થાય એટલે આજ ફેરે હાંજે અમે જઈએ ગાડી શીખવાનો જવાબ ઉમડી જાય છે લે મિત્રો આવડે નહીં મારે શીખાડવી પડે આમ રેવા દે હું આંકી લઉં ના રેવા દે હું આંકી લઉં મૂકી દે સ્ટેરિંગ રેવા દે આવડતી નથી મિત્રો રોગા આમાં ક્યાંક વયા જાઉં ને બાવેડામાં ગાડીઓ હતા શીખાડતા બોલતો ના શીખાડવાનું થતી હજી વાર છે વડા થઈ જાવ પછી આપણે જવાનું છે જુનાગઢ અને આજ ફેરે આવો સમય કેમ લીધો ખબર એનું તમને રીઝન ખબર છે એનું રીઝન ઈ છે કે ભાઈ આજ નાવદરાની અંદર એવો તડકો પડ્યો ને જો કે દરિયા કિનારામાં ગામ નજીક આવ તો એવો તડકો પડ્યો મેં કીધું ભાઈ જુનાગઢ ત્યાંથી ડબલ તડકો પડી એટલે આપણે અત્યારે સાંજે જઈએ ને એટલે જો અટાણે હોટલ બુક કરી ત્યાં હુઈ જાઉં સવારમાં 9 વાગ્યાનો વારો બુક કરાવેલ હે આપણે એટલે સીધું 9 વાગ્યામાં હોસ્પિટલે પૂગી જાઉં ઉઠી જાય તો હું લગભગ તો ઉઠી જ જાય 9 વાગ્યામાં હોસ્પિટલ દેખાડીને 10 સાડા 10 વાગે ત્યાંથી ફ્રી એટલે પાછો સીધું નીકળી જાવ એટલે તડકો પડે નહીં બાકી ભાઈ જુનાગઢનો તડકો બહુ ખતરનાક છે ખંભાળિયામાં કેવો છે તડકો છે હોય જ ને તો પડે જ ને મિત્રો હજી તમે આમ જેમ આગળ જાવ ને ભાઈ એમ તડકો પડે પછી તમે આમ રાજસ્થાન વટો પંજાબ ને ઉત્તરાખંડ જાવ તો ઠંડી પડે અટાણે પણ અહીંયા તો ભાઈ ભૂકા બોલાવી આપણે આ હોટલમાં આવ્યા છે અત્યારે હાંજ પડી ગઈ ને તો એવી લૂ લાગે અહીંયા બેઠા ઉપર 2 પંખા ચાલુ હોય તો એમ ગરમ ગરમ કેમક વાતાવરણ લાગે ભાઈ ઈ જુનાગઢ The next day. ગુડ મોર્નિંગ જુનાગઢ ગુડ મોર્નિંગ તો થયું પણ થોડુંક મોડું થઈ ગયું કેટલા વાગ્યા ઓ ભાઈ 9:36 થઈ ગઈ મિત્રો 9:36 આખુંમાં ઉજાગરા હતા જો ખરેખર નીંદર હરકી પૂરી થઈ નહીં મિત્રો કેમ કે કાલ મેં જે બ્લોગ ઉતાર્યો ને એમાં કેટલા વાગ્યા હતા 12:30 1 જેવું વાગી ગયા આંખ વધારે ખુલી નથી એનું રીઝન શું ખબર ચા હજી જડ્યો નથી થેલા ભરાઈ રહ્યા છે ફટાફટ જાય સામે જ હોસ્પિટલ છે મિત્રો જો ને કે લાલ લાલ બિલ્ડિંગ દેખાય જો કઈ ખબર જો છેલ્લી ચાર 5x મારવા જો ને કે જો આ આપણે અહીંયા જ જવાનું બતાવો યા ફટાફટ બતાવીને હું નીકળી જાઉં ખંભાળી અને ઉતારીને પછી જવાનું દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આટલું જગત આખું જાય છે તો આપણો હું ભાગ હાલો ગો ટુ નીચે એન્ડ ઇટિંગ tea. This is my English. ચા પીવા નીચે જાય મિત્રો આ ગયા લાઈન પે ઇંગ્લિશ તો આવડે મિત્રો પણ હું બોલું જ નહીં ભાઈ આ બધા ટૂંકા પડો તમે મેં કીધું સવારમાં હે ને વહેલા હોસ્પિટલે આવી જાય ભાઈ તોય એટલી ગાડીઓ આવી ગઈ છે તો આનાથી કેટલું વહેલું આવું 7 વાગ્યામાં આવી જાય થાય હાલો કરો ચાલો ક્યાં મોડમાં હા આવું મજા આવે હા અલગ અલગ મોડ આવે સ્પીડ માઇનસ પ્લસ પ્રેશર જેવો મજા આવે થાય કઈ આવી કંઈક થેરાપી જાય મશીન હોય બધા ખાડા છે એ કાઢ દઉં ચીપીઓ લાવો બધાની પહેલા સ્ટ્રે વોટરથી આખું મોઢું ક્લીન કર્યું પછી ક્લિન્ઝરથી ક્લીન કર્યું ત્યારબાદ બ્લેકેસ્ટ અને વ્હાઇટેસ્ટને રિમૂવ કર્યા ત્યારબાદ પોલિશિંગ સ્કિન કરવામાં આવ્યું ત્યારબાદ એના ઉપર ફ્રૂટ માસ્ક લગાડવામાં આવ્યું 4 વખત આઈને બતાવવા આવ્યો પણ કોઈ દી અંદર ટ્રીટમેન્ટ હું આવતી હોય ને હું જોવા ન થાય આજ મેં કીધું જોવી છે તો આમાં તો ભાઈ યુવા નામ લીધા ને ટ્રીટમેન્ટને આપણે તો આવડે નહીં પણ ભાઈ એનું કામકાજ એક નંબર ભાઈ બધું પ્રોફેશનલ રીતે થાય બધાને આપણે નામ નથી આવતા પણ તો આપણે લેવાની ટ્રાય કરી છે નામ કેમ હે ત્યારબાદ લગાડવામાં આવ્યું પાકેલા પિમ્પલ ઉપર ટ્રાય એક્ટિવ બી સોલ્યુશન ત્યારબાદ એડવાન્સ એકને ફ્રી સોલ્યુશન લગાડવામાં આવ્યું ત્યારબાદ વિટામિન સી અને યુથ બ્રિટેન્ટ લગાડવામાં આવ્યું અને આજની આ લાસ્ટ ટ્રીટમેન્ટ હતી જેનું નામ હતું પિગમેન્ટ ક્લિયર ટલાઇટ આવું કંઈક જ હતું બાકી તો ખબર નહીં ભાઈ બહુ આપણે નામ નથી આવડતા ગાઈઝ આ હતી આખી થેરાપી મતલબ કે આ એક જ વારની હતી આમાં દર વખતે હે ને અલગ અલગ ચેન્જ થતી હોય આજ ફેરે જે હતી ને ભાઈ એ થોડીક અલગ હતી ચેન્જ થઈ ગઈ છે અત્યારે આપણે બહાર જવું છે અને ભાઈ પિમ્પલ તો આપણે અમુક હોય પણ હવે 1-2 ભાઈ થતા હોય ને મટી જતા હોય એવું હોય તો આપણે તો હાલે પણ આ હે ને દીપુને જરાક વધારે જ પિમ્પલ હતા અને ભાઈ હે ને દુખતા બહુ એટલે મેં કીધું અહીંયા હે ને સારવાર લઈ અને ભાઈ અહીંની સારવાર એક નંબર છે ભાઈ તમે એક વખત તમને એવી કંઈ પ્રોબ્લેમ હોય ને તો ખાલી એસ્થે કાયાકલ્પ જુનાગઢની અંદર છે ખાલી એક વખત
સર્ચ માર લેજો મેપની અંદર અને એક વખત અહીં બતાવી જાજો. લોકોની તાસીર અલગ અલગ હોય પણ મને લાગે ને ત્યાં સુધી ભાઈ 99% લોકોને અહીંથી ફેર પડી જ જવાનો છે. એ બ્લોગ ઉતારવાનું કીધું ને તો મોબાઈલ વિડીયો ચાલુ કરીને મારી બાજુ કરીને એ તો લીને બ્લોગર ના કહેવાય. એ તો આવડી જશે થોડા ટાઈમમાં. નહીં આવડે તા આવડી જાય. મારે શીખવાડવું જશે પ્રોપર. હાલો આપણે જવાનું છે અહીંથી પટેલ કા નહીં ભાટિયા, ત્યાંથી જવાનું છે દ્વારકા. લેટ્સ ગો. ટેક કેર.